સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। મોતનું તાંડવ રચનાર ખ્યાતિ હોસ્પિટલ સામે પગલાં। ખ્યાતિ હોસ્પિટલને સીલ કરી દેવાશે। હોસ્પિટલને પીએમજે અને મા યોજનામાંથી કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરાઈ। ખ્યાતિ હોસ્પિટલના માલિકની અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થશે। ઓપરેશન કરનાર ડોક્ટર્સ અન્ય કોઈ હોસ્પિટલમાં કામ નહીં કરી શકે। ખ્યાતિ હોસ્પિટલ સામે મેડિકલ કાઉન્સિલ પગલાં લેશે। સર્જરી કરનારા તબીબનું લાયસન્સ રદ કરાશે। આરોગ્ય વિભાગના એસીએસ ધનંજય દ્વિવેદીએ કહ્યું કે 7 લોકોની એન્જિયોપ્લાસ્ટીની જરૂર જ નહોતી। ખોટી સર્જરી કરનારા તબીબનું લાયસન્સ રદ કરાશે। સારવારમાં બેદરકારી રાખવા બદલ કલમ 105, 336, 361 મુજબ પોલીસ ફરિયાદ નોંધશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ। સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે નોંધાવી ફરિયાદ। સહઅપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો। બોગસ દસ્તાવેજ ઉભા કરી કાવતરું રચવા મુદ્દે ફરિયાદ। જરૂરિયાત ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કરાયા। ડોક્ટર પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોલિયા, રાજેશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ। બીએનએસ કલમ 105, 110, 336, 318 અને 61 મુજબ ગુનો દાખલ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાનીની પોલીસે કરી ધરપકડ। ડોક્ટર પ્રશાંત વજીરાનીએ કર્યા હતા ઓપરેશન બાદ 2 દર્દીઓના થયા હતા મોત। ટીઆરપી અગ્નિકાંડને લઈ આજથી સુનાવણી શરૂ થશે। અગ્નિકાંડના 15 આરોપીઓ હાલ રાજકોટ જેલમાં। એસઆઈટી દ્વારા કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરી દેવાયા। 400થી વધુ પાનાના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા। જીપીએસસી અલગ અલગ 13 કેડરની ભરતી જાહેર કરી। મદદનીશ ઇજનેર સિવિલની 250 જગ્યા પર ભરતી થશે। મદદનીશ પર્યાવરણ ઇજનેરની 144 જગ્યા પર ભરતી થશે। જિલ્લા મેલેરિયા અધિકારીની 47 જગ્યાઓ પર ભરતી। માર્ગ અને મકાન વિભાગની 96 જગ્યાઓ પર ભરતી। 14 નવેમ્બરથી ઉમેદવારી પત્રો ઓનલાઈન ભરી શકાશે। સુરતમાં છેતરપિંડીના કેસમાં રત્ન કલાકારની ધરપકડ। રત્ન કલાકારે રૂપિયા 2 લાખની છેતરપિંડી કરી હતી। મની ટ્રાન્સફરના દુકાનદાર સાથે કરી હતી છેતરપિંડી। અમદાવાદ ગ્રામ્યના માંડલના રખિયાણા ગામે ધોળા દિવસે લૂંટ વિથ મર્ડર। તસ્કરો વૃદ્ધાને લૂંટી હત્યા કરી ફરાર। આરોપીઓએ દાગીના અને રોકડ સહિત રૂપિયા 1.20 લાખની લૂંટ કરી। ભુજમાં રોડ પર ગાંજાનું વેચાણ કરતા 2 પકડાયા। પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીના આધારે પકડ્યા। આરોપીઓ પાસેથી 996 ગ્રામ ગાંજો પકડાયો। પોરબંદર નગરપાલિકા ચોપાટી પર સીસીટીવી લગાવશે। ચોપાટી પર કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરતા લેવામાં આવ્યો નિર્ણય। રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત। રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી, રાજ્યમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ। બપોરે ગરમી, રાત્રે અને વહેલી સવારે ઠંડી। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36.8 ડિગ્રી નોંધાયું। અમરેલીમાં સૌથી ઓછું 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 35.1 અને મહત્તમ 19.5 લઘુત્તમ તાપમાન। ગાંધીનગરમાં મહત્તમ 35 ડિગ્રી તાપમાન જ્યારે 19.2 લઘુત્તમ તાપમાન। નલિયામાં 36.1 મહત્તમ અને 19.2 લઘુત્તમ તાપમાન। દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની। દિલ્હીના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો। દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 432 નોંધાયો। ધુમ્મસની સાથે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ। દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 450થી પણ ઉપર નોંધાયું। પ્રદૂષણને લઈ મુમતાઝ પટેલના આપ સરકાર પર પ્રહાર। મુમતાઝ પટેલે કહ્યું, આપ સરકારે પ્રદૂષણ અંગે કોઈ જ પગલાં નથી લીધા।